અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ, સાવરકુંડલાના ખોડિયારચોરમાં પાણી ભરાયા। ભારે વરસાદને લઈ શહેરમાં વીજળી ગુલ થઈ ગઈ છે। તો ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ શકો છો। રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે। જ્યારે અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો। કમોસમી વરસાદને કારણે અનેક જગ્યાએ વીજપોલ અને વૃક્ષો ધરાશયી થયા હતા। સાથે જ હોર્ડિંગ્સ ધરાશયી થતા અનેક જગ્યાઓમાં અને અનેક વિસ્તારોમાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વીજળી ગુલ થઈ ગઈ છે। ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો। એક એસયુવી વાહનને પણ ત્યાંથી પસાર થવામાં તેના ટાયર ડૂબી જાય છે એટલું પાણી ભરાઈ ગયું છે। તંત્રના પ્રી મોન્સૂન એક્ટિવિટીના નામે હાલ તંત્ર માટે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે વરસાદને કારણે લોકો ત્યાં મુશ્કેલીમાં મુકાયા છે। અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ પડતા અનેક લોકો ત્યાં મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે લાંબા સમયથી ત્યાં વરસાદની સાથે સાથે આજના દિવસમાં સમી સાંજથી આજથી ત્યાં વીજળી ગુલ થઈ ગઈ છે, જેના કારણે લોકો વીજળીથી દૂર થઈ ચૂક્યા છે। તેઓ પોતાના મોબાઈલ ફોન અને પોતાના બીજા યંત્રોને પણ ચાર્જ કરી અને તેનો ઉપયોગ કરી શકતા નથી।